કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશ સેવાના હેતુથી અને ઇન્ડુ બ્લડ બેંક તેમજ સંખેડા નાગરિક સહકારી બેંકના સહયોગથી વડોદરા શહેરના વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા સાંઈબાબા મંદિર સામે આવેલ રુદ્રા કોમ્પ્લેક્સ ખાતે શિવમ ટેલરના સંચાલક અને સામાજિક કાર્યકર્તા મુકેશભાઈ જેઠવા કે જેઓ છેલ્લા ઘણા સમયથી પાણીગેટ સિવિલ ડિફેન્સમાં માનદ સેવાઓ આપે છે, તેઓ દ્વારા આજે 24મા વર્ષે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ક્યાં બાજુ કરવામાં આવી રહ્યું છે? આ વર્ષે 24મું વર્ષ છે। શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ઉપર પરિવાર 4 રસ્તા પાસે રુદ્રા કોમ્પ્લેક્સમાં 23 વર્ષથી છેલ્લા આ આયોજન અને આ વર્ષે 24મું વર્ષ છે। જરૂરિયાતમંદ માણસોને લોહી મળી રહે એ હેતુ અને માનવ ધર્મનું આપણે પૂરેપૂરું આપણે અદા કરી શકીએ સેવા, એ રીતે આપણે આ આયોજન કરીએ છીએ દર વર્ષે, જેથી કરી જરૂરિયાતમંદ લોકોને લોહી મળી રહે। અને દર વખતે રુદ્રા કોમ્પ્લેક્સને ત્યાં આપણે ત્યાં સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીનો કેમ્પ લાગે છે અને દરેક વખતે શહેરમાં મોટી સંખ્યામાં લોકો આનું દાન કરે છે। આજે કયા મહાનુભાવોની ઉપસ્થિતિ થવાની છે અહીંયા? આજે અત્રે માનનીય શ્રી કમિશનર સાહેબ અનુપમશ્રી ગેહલોત સાહેબ પધારવાના અને શહેર ભાજપા પ્રેસિડેન્ટ ડૉક્ટર વિજયભાઈ શાહ પધારવાના છે। વ્યંઢણ સમાજના પ્રમુખ બરાનપુરાવાળા અંજુમાસી પણ પધારવાના છે, તેમજ અન્ય મહાનુભાવોને પણ અત્રે આમંત્રિત કરેલા છે, તેઓ પણ પધારવાના છે। હાલમાં બ્લડ ડોનેશન ચાલુ છે અને હજુ 3 વાગ્યા સુધી સંખ્યામાં વધારો થતો રહે છે। આપનો પરિચય? મારું નામ મુકેશભાઈ જેઠવા છે। હું એક સામાજિક કાર્યકર છું અને સિવિલ ડિફેન્સ પાણીગેટ ડિવિઝનની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપું છું। જય હિન્દ, જય ભારત, અસ્તુ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें